આ છે આપલુસ. હા ગાઈસ, કેમ છો? મજામાં ને? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે તમને બતાવીશ કે કેવી રીતે દરિયામાં જીવન અમારું વધે છે. દરિયામાં કેવી રીતે તકલીફ ભોગવીએ છે. વાવડો મોજો થાય કે વરસાદ થાય, અમારું તો કામ છે એ બધી કરવું જ પડે અમારે. એટલા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં ગાઈસ. ચલો ભાઈઓ, ગુડ મોર્નિંગ. સવારની ચા પીવા હવે આપણે ઓલ મુકાવાનો છે. તો આપણું પૂછડું જાય છે પાણીમાં. હસ્તે હસ્તે મુકાવવું પડે કે એ બાજુ ક્યાંય ભરાઈ જાય ને, એટલા માટે જે હવે આપણે પાખા પીસાવી ગયા. હવે આપણી ચેન જાય છે, ખલાસીઓ ગોલા પણ લાખે છે. તમારો ઓજો વહી ગયો છે, હવે પાટલા મુકાવા જવાના છે. નિયતભાઈ, हाँ हुआ बचवा। कहाँ कहाँ रहे हो मच्छी? वो बच्ची निकाल रहे हैं सुबह के लिए खाने। सुबह के लिए खाने नाश्ते में? अच्छा अच्छा, निकालो निकालो. આને કહેવાય મલબારી બાંગડી, અને પેલી બાંગડી કાળી બાંગડી કહેવાય. હવે આપણે ઉપર લઈ લીધી છે કોરૂમમાંથી. તો સગન માસા અને હું બંને જણા સાફ કરી લઈએ. તો હવે કલ્પેશભાઈ પણ સાફ કરવા લાગે છે સગન માસાને, અને આપણા પંડારીભાઈ લોટલી બનાવે છે. તો હવે શાક સમારાઈ ગયું છે, સુધરી ગયું છે. હવે એને ધોવાનું છે. ચલો બધા ભાઈઓ, હવે નાસ્તો બની ગયો છે, તો નાસ્તો કરી લઈએ હવે આપણે. ને આજે સવારમાં સુંદર વ્યૂ છે. તો આજે દરિયો શાંત છે, કેટલું મસ્ત વાતાવરણ છે. તો તમને એને પછવાડે બતાવી દઉં. તો હવે આપણે પછવાડે પહોંચી ગયા છીએ. પછવાડેનો સીન છે. હવે જરાક બારી બાજુ કેમેરો ફેરવી લે. એમ કેમ છો ગાઈસ? તો ગાઈસ, આજે બપોર પછી તો વાતાવરણ બગડી ગયું છે. સવારે શાંત વાતાવરણ હતું, અત્યારે પવન પણ નીકળતો જ આવે છે અને વાદળા ઘેરાતા આવે છે. જો આ બાજુથી વાદળું આવે છે, તેમાં વરસાદ પડે જ છે. ત્યાં આપણી છેટે છે. તો હવે આપણે તમને વરસાદ પણ બતાવી દઈએ કે કેવું વાતાવરણ ગંભીર થતું જાય છે. તો આ બાજુ જો કેમેરો ફેરવી લીધો છે મારી સાઈડ, તો પેલી પછવાડે મારી પછવાડેથી વાદળું આવે છે અને પવન પણ બહુ છે ગાઈસ. જો અમારી ઉપર વાવતા પણ કેટલા મસ્ત ઉડે છે. બાવલિયા, વાતાવરણ ખરાબ થઈ ગયું. આવી રીતે છે પંખીભાઈ. હલો ગાઈસ, કેમ છો? મજામાં ને? આજે વાતાવરણ ખરાબ થઈ ગયું છે. નવમા મહિનાની આજે 1 તારીખ છે ભાઈઓ. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. આજે પવન પણ બહુ છે અને પેલી બાજુથી વરસાદ આવે છે મારી પછવાડેથી. તો પવન ગેસ નીકળે ને વાતાવરણ ખરાબ થાય ત્યારે બધા ટેન્શનમાં આવી જાય કે ક્યારે ચોખ્ખું થશે. તો હવે અત્યારે આપણે બધી નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે ચોખ્ખું થાય ક્યારે થાય તો કંઈ ખ્યાલ નથી. આ બોટો બધી છે આપણી પાસે, એટલે ગભરાવાની જરૂર નથી. તો હવે તમને વરસાદનું વ્યૂ બતાવી દઉં. જો સામે વાદળું દેખાય છે ને, મારી વરસાદ પડતો પડતો આપણી બાજુ જ આવે છે, એટલે કે પવન એ સાઈડનો છે. એટલા માટે જો કેટલા મોટા મોટા મોજા ઉછરે છે. અને આપણી બોટો બધી જો આ બાજુ છે, તો બહુ દૂર છે એટલે દેખાય છે ને આપણાને. જો વરસાદ પડતો પડતો આવે જ છે. તો હવે આપણી બોટ કેટલી હલે છે તમને મોરાનું સીન બતાવી દઉં કે જો અત્યારે પવનની બોટ કેટલી હલે છે. તો અમારા સગન માસા છે ને, એક ફિશિંગમાં 1 કિલો સોપારી લાવે છે. તો તે માવો બનાવે છે હવે મોટો બધી. તો બોટલનો બંગ માવામાં પડી ગયો છે, તો માવામાંથી કાઢી લઈ. તો હવે આપણે વરસાદ પડે છે, તો હવે આપણે કેબિનમાં આવી ગયા છે. તો કેબિનની બારીમાંથી તમને સીન બતાવું છું કે કેટલો પવન ને હવે આવતું જાય છે. હવે વાદળું પણ ઘેરાતું જાય છે અને વરસાદનું કંઈ દેખાતું પણ નથી ભાઈઓ. જો હવે વરસાદ બહુ પડે છે, તમને વરસાદનું સીન પણ બતાવી દઉં. આ બાજુ પણ બહુ વરસાદ પડે છે. કેમેરામાં હરખો નથી આવતો. આપણા પ્રકાશભાઈ છે, ટંડેલ છે, તે બોટ ચલાવે છે અને આ બાજુ વરસાદ પડે જ છે. હવે બપોરનો ટાઈમ છે, તો વરસાદ તો વહી ગયો છે. તો આપણે દિવ્યેશભાઈ કોરૂમ માટે હલવા કાઢી આવ્યા છે. તો સગન માસાને દિવ્યેશભાઈ હલવા સુધારી રહ્યા છે. તો આપણા સગન માસા છે ને, હલવાને કાપવાના છે. તો તેના પહેલા ભીંગડા બરાબર પારવા પડે. એટલે ભીંગડા પારવા પડે, નકર આપણા પેટમાં ગરબડ થઈ જાય. એટલા માટે ભીંગડાના બરાબર સાફ કરવા પડે. હવે આપણા સગન માસા છે ને, તે કાપવાનું કામકાજ લઈ લીધું છે. દિવ્યેશભાઈએ ભીંગડા પાડીને સગન માસાને આપી દીધું છે. તો સગન માસો હલવા કાપી રહ્યા છે. જો આ એક હલવો મોટો હલવો છે ને, તેને સગન માસા કેવી રીતે કાપે છે તે તમને આખા વિડીયોમાં બતાવી દઉં. કે જો આવી રીતે પહેલાં એનું ડોકું કાપે છે સગન માસા, અને પછી તેમાંથી આ સૂયું કહેવાય તેને કાઢવું પડે સાફ કરીને. પછી આવી રીતે ડોકાઈથી કાપે સગન માસા. હવે આ ડોકું આપણું કપાઈ ગયું છે. હવે હલવાને લેશે. હલવામાંથી પછી પીસ કરવા પડે. તો એટલા પીસ કરે છે એટલા માટે કે સારા દેખાય ને એના માટે. હવે સગન માસા હલવા તો કાપી નાખ્યા. હવે મોટા પીસ છે તો એમાંથી બે બે કરવા પડે આપણે. તો બે બે કરે જ છે. ના
એમાં પેટમાં ખરાબ વસ્તુ હોય કે કાઢવું પડે. એટલે આવી રીતે છરી લઈને કાઢે તો વેલો નીકળી જાય. એટલા માટે હવે આપણે મોટો હલવોટો કાપી નાખ્યો છે આપણે સગન મસાએ. હવે આપણે સાફ સફાઈ બધી કરવાનું બાકી છે. તો આટલું આપણું શાક થયું. હવે સાફ સફાઈ કરવાની છે. હવે આપણે હલવા કપાઈ ગયા છે તો સગન મસા તપેલીમાં ભરી લઈ હલવા. તો આપણે એટલું શાક થયું આપણે 8 જણા માટે. હવે કૈલાસભાઈ ડુંગળી કાપે છે, આ મરચાં છે, આ લસણ છે ને આ ડેગડી મૂકી દીધી છે આપણે ચૂલા પર. હવે કૈલાસભાઈ તેલ નાખી લઈ. તો હવે દિવ્યેશભાઈ છે તે શાક ધોઈ નાખે. એટલે 2 પાણીએ ધોવું પડે તો દિવ્યેશભાઈ શાક ધોઈ નાખે. તો આવી રીતે શાક છે આપણું. તો હવે કૈલાસભાઈ છે તે ગરમ મસાલો નાખે છે તેલમાં. તેને શેકાવશે ગરમ મસાલાને. ને પછી લાગશે તેમાં ડુંગળી ટમેટા ને મરચાં. ને ડુંગળી ટમેટા મરચાં છે આ. હવે તે તપેલીમાં નાખી દીધા છે. હવે એને બરાબર પાકવા દેશે કૈલાસભાઈ. ને પછી લાગશે એમાં મસાલો. હવે ટમેટા ડુંગળી તો પાકી ગઈ છે. હવે કૈલાસભાઈ લાલ મસાલો નાખે છે. તો 2 ચમચી કૈલાસભાઈ લાલ મસાલો નાખી દે. પછી આપણે તેને પણ પાકવા દેવાનું છે. પછી હવે કૈલાસભાઈ હળદર લાગશે. હવે હળદર આપણે ખપતી નાખવી પડશે. એટલે કૈલાસભાઈ અડધી ચમચી હળદર પણ નાખી દે છે. તો હવે હળદર ને મસાલો પણ પાકી ગયો છે. તો કૈલાસભાઈ મેગી મસાલો નાખે છે માય ગુલાબમાં સ્વાદ આવે એટલા માટે. હવે દિવ્યેશભાઈ ટાંકામાં તપેલી ભરીને પાણી કાઢે છે અને કૈલાસભાઈને આપશે. હવે કૈલાસભાઈ છે ને આ લીંગડીનો માપ છે અમારે 1 ગ્લાસ પર 1 લીંગડી પાણી નાખવાનું. એવી રીતે પાણી નાખે છે માય ગુલાબમાં. તો હવે કૈલાસભાઈ મશીન રૂમમાંથી ચોખા કાઢીને આવી ગયા છે. અમારે મશીન રૂમમાં હોય. હવે કૈલાસભાઈ નળીએથી ધોવા આવી ગયા છે પાણીમાં ચોખા ફર્સ્ટ ક્લાસ. હવે આપણે સુધાને પાછા પહોંચી આવ્યા છે. હવે આપણું પાણી થઈ ગયું છે બિરયાનીનું. તો કૈલાસભાઈ ચોખા તેમાં નાખી દે. હવે આપણે 8 ખલાસીઓ છે તેના માટે 7 ગ્લાસ ચોખા કાઢેલા છે. તો હવે આપણી હલવા બિરયાની બનીને કમ્પ્લીટ થઈ જશે. તો પછી આપણે જમવાનું છે. તો હવે આપણે વ્યવસ્થિત હવે કૈલાસભાઈ તેમાં હવે આપણે કૈલાસભાઈ મીઠું નાખે છે. પછી તેના પર ભાંજી હવે નાખવાની છે. તો ભાંજી કૈલાસભાઈ નાખી દે. તો હવે આપણી બધી સામગ્રી લખાઈ ગઈ છે. તો હવે હલવા કાપેલા હતા તો હલવા વાહેનથી નાખવા પડે એટલા માટે કે ખીચરો થાય ને એના હિસાબે. તો હવે કૈલાસભાઈ હલવા નાખી દઈ. હવે બરાબર હલાવી ને ઢાંકી દેવાનું છે આપણે. હવે તેને હવે અડધી કલાક પાકવા દેવાનું છે. તો આપણા સગન માસા એમ કહે છે કે ક્યારે હલવાની બિરયાની પાકશે, પેટમાં ભૂખ લાગી છે. તો કૈલાસભાઈ કે હવે પાકવાની તૈયારી જ છે. તો હવે એકવાર આપણે બરાબર એને હલાવી લેશું એટલે કે બરાબર મિક્સ થઈ જાય. તો હવે આપણે હલવા બિરયાની બનીને કમ્પ્લીટ છે. તો ગાઈઝ વરસાદ આવવાનો છે તો હવે આપણે બધા કેબિનમાં જ ખાવાનું છે. ચાલો બિરયાની જમવા. તો હવે આપણે કેબિનમાં આવી ગયા છે ભાઈ હલવા બિરયાની ખાવા. બરાબર વરસાદ પડે છે. તો અત્યારે હવે આપણે જો વ્યૂ છે કૈલાસભાઈને અમે બધી ખાઈ લઈએ છે. 1 માણસો આપણે ખાઈને બરાબર વહી ગયા છે. તો ચાલો ગાઈસ બિરયાની ખાઈ લઈએ હવે શાંતિથી. વરસાદ પડે તો પરવા જેવું પછી મળીએ આપણે. તો હવે આપણે સાંજના 4 વાગી ગયા છે. તો વરસાદ તો વહી ગયો છે પણ પવન બહુ છે. આપણી બોટ બહુ હલે છે. તો હવે આપણે પછવાડે જઈને તમને બતાવું. જ્યાં અત્યારે આ પછવાડ આવી ગયા. તો આ જો દિવ્યેશભાઈ સુરદાના ઉભા છે. તો બહુ પલોટ મળે છે આપણી બોટ. જો કેટલી વાકી ચૂકી થાય છે બોટ. હવે આપણે પછવાડે લઈ લઈએ. પછવાડે આપણે ઓલ ઉપર જ છે. તો કેટલો પવન છે તો પણ આવી ગયા છે મસ્તી કરવા માટે. આપણા કૈલાસભાઈ ને સગનમાં શું ડિસ્કો કરે છે. હવે આપણે બધા ખલાસીઓ અગડાઈ આવી ગયા છે. તો કે વરસાદ વટી ગયો છે તો હલવા બિરયાની જરાવવાની છે. તો બધા જો એક બે વજુભાઈ છે ને સેવલ લીધો છે. ને આપણા દિવ્યેશભાઈ છે ને લાચે છે. ને આપણા સગન માસા બાસીઓ વગાડે છે. ને કૈલાસભાઈ ગોલામાં તબલા વગાડે છે. આજ બધી મોજમાં જ છે. તો હવે આપણે તેનું સોંગ સાંભળીએ. તો આપણે હવે વિદેશોમાંથી સિંગરો મંગાવ્યા છે આપણી બોટમાં. તો એ લોકો સિંગરો હવે ગીત ને સોંગ ગાય છે. તો આપણા વજુભાઈ તો સેવર લઈને ડિસ્કો પણ કરે છે જો તો ખરા. તો આપણા દિવ્યેશભાઈ છે વજુભાઈ ને માઇક આપે છે. તો માઇકમાં ગાય છે. કેટલી મોજ કરે છે. વરસાદ વટી ગયો છે તો આપણે સુંદર વ્યૂ જોઈ લઈએ. આપણી બાજુમાં બોટ તાંતી તાંતી આવે છે. તો હવે વજુભાઈ ને દિવ્યેશભાઈ બે વસ્તુ બદલાવી લે છે કે એક કે હું ગિટાર વગાડું. તો અમારા સગન માસા પણ બહુ ખુશ છે.
બાદશાહમાં ઢોલ વગાડે છે તે તસર લઈને. અમારા કૈલાસભાઈ કે બોટ બહુ હલે છે આપણી, તો બધી બેસી જાય. તો અમારા ડીવીએસભાઈ નથી ને ડાબરો ઓટાડી દીધો છે, અમારા વજુભાઈના પર ચડીને નાચે છે ને કૈલાસભાઈ પણ બહુ મસ્તી કરે છે. તો ડીવીએસભાઈ કે હાય. તો અમે લોકો ગાય છે, જાનું મારી જાન હતી, જાનું મારી જાન હતી. તો હું કે ભાઈ ભાઈ ગાયક તો સારા એવા છે. તો ડીવીએસભાઈએ ગિટાર લઈ લીધું છે હાથમાં. તો વજુભાઈ તો ભાઈ ભાઈ કે છે છૂટા છૂટા. તો હવે આપણી બોટ પર એ મુકાવી દીધો. તો હવે આપણો નંબર આવી ગયો છે મુકાવવાનો. તો હવે આપણે તો હું તો ગોલા નાખવા જાઉં છું, પણ અત્યારે દિવ્યેશભાઈને ગોલા પર રાખી દીધા છે ને મારા હાથમાં કેમેરો છે. તો હવે તમને ઝાડ કેવી રીતે મુકાવે ને એ તમને બતાવું. આ સેન્ટરનો ગોલો કહેવાય. તેમાં અમારે દોરી બાંધવી પડે, જેથી કે તૂટીને વહી જાય તો તે આપણાથી જાય નહીં દૂર. તે દોરીમાં પૈરો રહી. હવે આપણે જો સેન્ટર જાય છે, આ ચેનનું સેન્ટર કહેવાય. આ પહેલું છે એ ગોલાનું સેન્ટર કહેવાય. તો હવે આ ખોલો ને બધું જાય છે. પછી બે સાઈડમાં ગોલા આવે. તો આ બે સાઈડમાં ગોલા છે તે અરવિંદભાઈ નાખે છે ને દિવ્યેશભાઈ પણ નાખી દે છે પાણીમાં. ને આ ચેનમાં છે ને તે થોડીક દોરી હોય ને થોડીક ચેન હોય ને થોડીક દોરી હોય ને ચેન હોય ને એવું બધું હોય. તો હવે એ લોકો બીજા પણ ગોલા બે છે તે નાખી દે છે. આપણે ઓજામાં 7 ગોલા બાંધેલા છે. તો 5 ગોલા વહી ગયા પાણીમાં. હવે 2 ગોલા બાકી છે. આ છેરે છે ત્યાં ઘૂઘડા કહેવાય. આ જાતી કડી છે ને તે ઘૂઘડા કહેવાય. તે છેરો બેઠો રાખે હેઠે. આ છેરે 8માં નાના ગોલા બાંધે, તે ઉચકવું કરે નહીં તેના માટે. હવે આપણા બાયડાનું જાય છે. હવે આપણે જવાનું છે વાયર મુકાવા. તો ચાલો ગાઈસ વાયર મુકાવા જઈએ. તો હવે આપણે વાયર મુકાવા આવી ગયા છે. તો આપણા પાટલા વહી ગયા પાણીમાં. હવે આપણે 180માં વાયર મુકાવાના છે. પેલી બાજુ અરવિંદભાઈ મુકાવે છે વાયર ને આ બાજુ હું મુકાવું છું વાયર. તો આમાં એક નિશાન આવે માર્કેટ કહે છે, તે અમે વામ પ્રમાણે માર્કેટ હોય અમારી. તો હવે સાંજ પડી ગઈ છે ભાઈઓ. તો હવે આપણે અગરબત્તી કરી લઈએ, એટલે આપણે પોલ ઉપાડવાનો છે. પોલમાં એટલું જ એવું ભૈયા. હવે રાતના 9 વાગી ગયા છે. તો આપણે જમવામાં ઢુમાના લોટલા બનાવેલા છે. લોટલા અને ઢુમા ખાઈને પછી વજુભાઈ ને માસા છે ને બેતરીમાં સારા કરે છે, એટલે કે ભૂત બનવાનું નાટક કરે છે એ લોકો. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં ચા પીવા આપણે પી લઈએ ચા. તો આપણા બધા ખલાસીઓ ચા જ પી છે, માસા ને વજુભાઈ ને અરવિંદભાઈ ને પણ બધી. જ્યાં સવારમાં સુંદર વ્યૂ છે ગાઈસ. બધાને ગુડ મોર્નિંગ. હવે આપણે દિવ્યેશભાઈ છે ને પીસી કરે છે. દિવ્યેશભાઈ લેટ પીસી કરવા બેઠા હતા, એટલે કે કામમાં હતા સવારમાં. કૈલાસભાઈ આપણા રોટલી બનાવે છે. હવે આપણી પોતે એમ વાપર ચાલુ છે, એટલે કે પવન સામે ચાલુ છે. તો બધા બોટોવાળા મુકાવે હોલ. તો આપણે પણ હવે આપણું ઝાડ મુકાવાનું જ છે ગાઈસ. તંડેલ કે ત્યારે આપણું ઝાડ છે, હવે આપણે મુકાવાનું છે. બધા ખલાસીઓ વાટ જ જોઈ છે તંડેલ ક્યારે કહીને મુકાવીએ. જો ખરવો જોઈ લેજો ગાઈસ. માસા ને અમે બંને જણા સાફ કરી લઈએ. આ બાજુ માસા સાફ કરે છે. તો હવે આપણા ખરવા સાફ થઈ ગયા છે. તો કલ્પેશભાઈ ધોઈ નાખે. ધોઈને ભંડારીભાઈને આપવા જવાનું છે. તો હવે ભંડારી પાસે આપણે મૂકી એવા છે તપેલું. હવે આપણે ભંડારીભાઈ તેલમાં ફ્રાય કરે છે. જો આવી રીતે તેલમાં ફ્રાય કરાય ને આ બીજા બનીને કમ્પ્લીટ છે. તો હવે આપણે નાસ્તો કરીએ તે બતાવીએ. ચાલો ભાઈઓ નાસ્તો કરવા. અને નાસ્તામાં બાકાચીકી બોલાવવાની છે. પ્રકાશભાઈ અહીંયા છે. દિવ્યેશભાઈ ને બધા નાસ્તો કરી લઈએ. અમારા પાસે રોટલી લઈને ખરું લઈને ક્યાંક જવાના છે. આવી રીતે છે. ચાલો નાસ્તો કરી લઈએ. હવે આપણે છે ને રસ મુકાવેલી હતી પાણીમાં, નરસિંગો પોડાવીને, એટલે કે કુટી કહેવાય. કુટીમાં રસ મુકાવેલી હતી ને પછવારે આપણી બોટની. તો આપણાને આપલુસ બાંધેલો છે. તો હવે આપલુસ આપણા તંડેલભાઈ છે ને તેને રંબાડીને આપણે બાજુમાં લેવો પડે, અને કુટી તોડાવીને વહી જાય. આપણા અરવિંદભાઈ છે ને હૂંક મારે છે. તો અરવિંદભાઈથી હૂંક લાગતો નથી. તો દિવ્યેશભાઈ કે લાવો હું મારી લઉં. તો જો દિવ્યેશભાઈ હૂંકમાં ઉપાડી લીધો છે આપલુસને. તો કેટલો આપલુસ સુંદર લાગે છે અને કેટલો પસરાય છે. તે હવે આપણી બોટમાં આવી ગયો છે. પ્રકાશભાઈએ કીધું કે ભાઈ મેં ખેંચી લીધો. તો હવે તેના મોઢામાંથી કુટી આપણે કાઢી લઈએ. તો કેટલો કુટી કાઢ્યા પછી પસરાય છે આપલુસ. અમારા વજુભાઈ છે ને ડિસ્કો કરે છે આપલુસની બાજુમાં. તો હવે રાઈટ પડી ગઈ છે ગાઈસ. તો હવે બધા ખલાસીઓ આપણા ટંડેલને બધા આગળ જમે છે, અને હું સરખી પર છે, હું બોટ ચલાવું છું. તો વાવડો બહુ છે. ચલો ગાઈસ, હવે અમે બંદરમાં જઈએ છીએ. હવે આપણી બોટ તો ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. આ અમારું બારાનું વ્યૂ છે. કેટલા મોટા મોજા ઉછરે છે. વાતાવરણ ખરાબ છે એના હિસાબે. આ લાલ બત્તી છે અમારી. હવે લીલી બત્તી આગળ આવશે તમને બતાવીએ. આ બારા દેવીનું મંદિર છે સામે, અને આ બાજુ ગોમતી માતા છે. જે સામે લાઇટ બળે છે ત્યાં ગોમતી માતા છે અમારે.
અમારા ખલાસીઓ બધા બેઠી ગયા છે બોટ લઈને. તો આ બાજુ સુંદર વ્યૂ છે. આપણી પછવાડે એક બોટ આવે જ છે બંદરમાં. તો હવે આ બાજુ લીલી બત્તી છે, બાણાની કહેવાય, અને આપણે બાણામાં અંદર એન્ટર થઈ ગયા છે. તો ગાઈસ, દરિયાની વિડીયો તમને કેવી લાગી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.